નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી કહાનીમાં। રાજકોટ શહેરની એક વ્યસ્ત સવાર હતી। સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા આગળ દર્દીઓની લાંબી લાઈનો લાગેલી હતી। એમ્બ્યુલન્સના સાયરન સતત ગૂંજતા હતા અને અંદર ડોક્ટરો દોડધામમાં લાગેલા હતા। આ જ હોસ્પિટલમાં કામ કરતો હતો ડૉક્ટર આરવ જોશી। શહેરમાં તેનું નામ ખૂબ માનીતું લેવાતું હતું। લોકો કહેતા, આરવ પાસે જજો, એ દર્દીને દવા કરતાં પહેલાં આશા આપે છે। આરવ માત્ર ડૉક્ટર નહોતો, એ લોકો માટે આશરો હતો। ગરીબ દર્દી હોય તો ફી લેતો નહોતો, રાતે 12 વાગે ફોન આવે તો પણ ઊભો રહી જતો અને કોઈના ઘરમાં પૈસા ન હોય તો દવા પોતાના ખર્ચે મોકલી આપતો। બહારથી જોતા એની જિંદગી પરફેક્ટ લાગતી હતી। સુંદર પત્ની રિદ્ધિ, 7 વર્ષનો દીકરો ધ્રુવ, શહેરમાં પોતાનું ઘર, કાર, નામ, ઇજ્જત બધું હતું, પણ માણસની અંદર શું તૂટી રહ્યું છે એ દુનિયા ક્યારેય નથી જોઈ શકતી। આરવના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, પણ એની આંખોમાં થાકનો એક અદૃશ્ય પડછાયો રહેતો। છેલ્લા 2 વર્ષથી હોસ્પિટલમાં કામનો ભાર અસહ્ય બની રહ્યો હતો। કોરોના પછી દર્દીઓની સંખ્યા વધી ગઈ હતી, સ્ટાફ ઓછો હતો અને દરેક કેસ સાથે લોકોની અપેક્ષા પણ વધી ગઈ હતી। કોઈ દર્દી બચી જાય તો ભગવાનનો ચમત્કાર અને ન બચી શકે તો ડૉક્ટર કસૂરવાર। આરવ દરરોજ સવારે 7 વાગે નીકળતો અને ઘણીવાર મધરાતે પાછો આવતો। શરૂઆતમાં રિદ્ધિ સમજતી હતી, પણ ધીમે ધીમે ઘર અને હોસ્પિટલ વચ્ચેની દિવાલ ઊંચી થવા લાગી। દીકરો ધ્રુવ કહેતો, પપ્પા, આજે સ્કૂલમાં આવશો ને? આરવ હા કહેતો, પણ જઈ શકતો નહીં। રિદ્ધિ કહેતી, ઘર પણ જવાબદારી છે। આરવ ચૂપ રહી જતો। એને લાગતું કે એ બધું કરે છે, પણ છતાં બધાને ઓછો પડે છે। એક દિવસ ઓપીડીમાં એક વૃદ્ધ દર્દી આવ્યો, ગરીબ માણસ, શ્વાસની તકલીફ। આરવે બધું કર્યું, પણ માણસ બચી શક્યો નહીં। પરિવારજનો ગુસ્સો ભરાયા, તમે સમયસર જોયું હોત તો બચી જાત। કોઈએ કોલર પકડી, કોઈએ ધક્કો માર્યો, સુરક્ષા આવીને મામલો શાંત કર્યો, પણ આરવની અંદર કંઈક તૂટી ગયું। એ રાત્રે ઘરે આવ્યો તો સીધો બાલ્કનીમાં જઈને લાંબા સમય સુધી આકાશ જોતો રહ્યો। રિદ્ધિએ પૂછ્યું, શું થયું? એ બોલ્યો, રિદ્ધિ, હું રોજ લોકોને બચાવું છું, પણ જ્યારે કોઈ ન બચી શકે ત્યારે હું ખુદને માફ નથી કરી શકતો। રિદ્ધિએ કહ્યું, તમે ભગવાન નથી, પણ આરવ માટે એ શબ્દો પૂરતા નહોતા। એ દિવસ પછી એની ઊંઘ ઉડી ગઈ। રાત્રે 2 વાગે ઉઠી જતો, પસીનામાં તરબતર। આંખો બંધ કરતાની સાથે હોસ્પિટલના દ્રશ્યો સામે આવતા। ઓપરેશન થિયેટર, દર્દીઓના ચીસો, મૃતદેહો, આરોપ લગાવતા સગા અને પોતાનો નિષ્ફળ ચહેરો। એણે ઊંઘની ગોળીઓ શરૂ કરી। શરૂઆતમાં 1, પછી 2। સવારે ઉઠતો તો શરીર ભારે લાગતું, કામ પર જતો પણ મન ખાલી। દર્દી સામે બેઠો હોય, એને વાત સાંભળે પણ અંદર સુધી પહોંચતી નથી। એક દિવસ સહકર્મી ડૉક્ટર પૂજાએ કહ્યું, આરવ, તું ઠીક નથી લાગતો? એ હસીને બોલ્યો, ડૉક્ટર ક્યારેય બીમાર નથી પડતા, પણ એ મજાક પાછળ કરુણ સત્ય છુપાયેલું હતું। ધીમે ધીમે એ લોકોમાંથી દૂર થવા લાગ્યો। મિત્રોના ફોન ઉઠાવતો નહીં, ઘરમાં દીકરા સાથે રમતો નહીં। રિદ્ધિની સાથે વાત કરવી પણ મુશ્કેલ લાગી। રિદ્ધિ ગુસ્સે કહેતી, તમને ઘરની કોઈ ચિંતા જ નથી। આરવ અંદરથી ચીસ પાડતો, મારે ઘરની ચિંતા છે, પણ મારે મારી પણ નથી રહી। પણ હોઠ સુધી શબ્દ આવતા નહોતા। એક રવિવારે રિદ્ધિ ધ્રુવને લઈને માયકા ચાલી ગઈ। જતાં પહેલાં એટલું જ કહ્યું, જ્યારે તમને પરિવારની કિંમત સમજાય ત્યારે બોલાવજો। ઘર ખાલી થઈ ગયું, દિવાલો બોલતી હતી। આરવ કામ પરથી આવીને ખુરશીમાં બેસી રહેતો, ટીવી ચાલુ રહેતો, પણ જોતા નહોતો। ખાવાનું ઓર્ડર કરતો, પણ ખાઈ શકતો નહોતો। એણે ડાયરી લખવી શરૂ કરી। પહેલા પાના પર લખ્યું, હું રોજ લોકોનો ધબકારો સાંભળું છું, પણ મારું હૃદય શા માટે સૂનસાન લાગે છે? દિવસો જતા ગયા, હોસ્પિટલમાં એની ભૂલો વધવા લાગી। એક રિપોર્ટ ચૂકી ગયો, એક પ્રિસ્ક્રિપ્શન ખોટું લખાઈ ગયું। નસીબે મોટું નુકસાન થયું નહીં, પણ સિનિયરે બધાની સામે કહ્યું, આ રીતે કામ કરશો તો દર્દી મારી નાખશો। આખી ટીમ સામે અપમાન થતાં એ તૂટી ગયો। વોશરૂમમાં જઈને પહેલીવાર રડી પડ્યો। ઘણો સમય સુધી અરીસામાં પોતાને જોતો રહ્યો। સફેદ કોટમાં ઊભેલો માણસ એને ઓળખતો નહોતો। એ જ સાંજે એણે નોકરી છોડવાનો વિચાર કર્યો, પણ તરત જ યાદ આવ્યું, લોન છે, ઘર છે, દીકરાનું ભવિષ્ય છે, એટલે ફરી બીજા દિવસે કામ પર ગયો। આ જ ડિપ્રેશનનું સૌથી ખતરનાક ચહેરું છે।
માણસ જીવતો રહે છે પણ જીવવાની ઈચ્છા વગર. એક રાત્રે ઇમરજન્સીમાં નાનકડી બાળકી આવી, રોડ અકસ્માતમાં ઘાયલ. આખી ટીમે 3 કલાક મહેનત કરી. આરવે બધું લગાવી દીધું પણ બાળકી બચી નહીં. એની મા જમીન પર પડીને રડી રહી હતી. મારી દીકરીને પાછી આપો, એ ચીસ આરવના કાનમાં ઘૂસી ગઈ. એ રાત્રે ઘરે આવીને બાથરૂમમાં બેસી રહ્યો. ટપકતા નળનું પાણી એની આંખોના આંસુ એક થઈ ગયા. એણે પહેલીવાર વિચાર્યું, જો હું જ ન રહું તો. બીજા દિવસે પણ કામ પર ગયો. કોઈને ખબર નહોતી કે સ્મિત કરતો આ માણસ અંદરથી મૃત્યુની ધાર ઉપર ઊભો છે. કેટલાક દિવસ પછી હોસ્પિટલમાં નવા સાયકેટ્રિસ્ટ આવ્યા, ડૉક્ટર નૈના દેસાઈ. સ્ટાફ માટે વેલનેસ સેશન રખાયું. મોટાભાગે લોકોએ મજાક માની. આરવ પણ પાછળ બેસી ગયો. નૈનાએ એક વાક્ય કહ્યું, ડૉક્ટર પણ માણસ છે અને માણસ તૂટી શકે છે. આરવના દિલમાં કંઈક હલાયું. સેશન પછી નૈનાએ એને રોક્યો. તમારી આંખો ઘણું કહે છે. આરવ બોલ્યો, હું ઠીક છું. નૈનાએ શાંતિથી કહ્યું, જે લોકો સૌથી વધુ હું ઠીક છું કહે છે એ ઘણીવાર સૌથી વધુ ઠીક નથી હોતા. એ પહેલીવાર કોઈની સામે ચૂપ રહી ગયો. 2 દિવસ પછી એ નૈનાને કેબિનમાં ગયો. બેસતા જ બોલી શક્યો નહીં. થોડા મિનિટ પછી ફક્ત એક જ વાક્ય બોલ્યો, મને જીવવું ભારે લાગે છે. પછી એ બાળકીની જેમ રડ્યો. વર્ષોનું દબાણ, દુઃખ, ગુનો, એકલતા બધું આંસુ બનીને બહાર આવ્યું. નૈનાએ એની થેરાપી શરૂ કરી. ડિપ્રેશન, બર્નઆઉટ, ટ્રોમા ત્રણેયનું મિશ્રણ હતું. દવાઓ શરૂ થઈ, કાઉન્સેલિંગ શરૂ થયું. સૌથી મુશ્કેલ કામ હતું એણે સ્વીકારવું કે એને મદદ જોઈએ. થોડા અઠવાડિયામાં એણે રિદ્ધિને ફોન કર્યો. લાંબા સમય પછી કહ્યું, હું ખોટો નહોતો બનવા માંગતો, હું ફક્ત તૂટી ગયો હતો. ફોનની બીજી બાજુ લાંબી શાંતિ રહી. પછી રિદ્ધિ રડી પડી. ધીમે ધીમે સંબંધો ફરી જોડાવા લાગ્યા. ધ્રુવ ઘરે આવ્યો ત્યારે પૂછ્યું, પપ્પા હવે તમે હસો છો ને? આરવ એ દિવસ પહેલીવાર દિલથી હસ્યો. પણ સફર સરળ નહોતી. કેટલાક દિવસ સારા જતા, કેટલાક દિવસ ફરી અંધારું ઘેરી લેતું. નૈના કહેતી, સુધારો સીધી લાઈન નથી, વળાંકોવાળો રસ્તો છે. આરવે કામના કલાક ઓછા કર્યા, યોગ શરૂ કર્યા, રાત્રે ફોન બંધ રાખવા લાગ્યો. દર્દી મરી જાય તો પોતાને દોષ આપવાનું ધીમે ધીમે છોડ્યું. એને સમજાયું, ડૉક્ટર પ્રયત્ન કરી શકે, પરિણામ હંમેશા નિયંત્રણમાં નથી. 1 વર્ષ પછી હોસ્પિટલમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ રખાયો. સ્ટેજ પર આરવને બોલાવવામાં આવ્યો. બધાને લાગ્યું કે મેડિકલ ભાષણ આપશે, પણ એણે કહ્યું, મારું નામ ડૉક્ટર આરવ જોશી છે અને હું ડિપ્રેશનમાંથી પસાર થયો છું. હોલમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા ડૉક્ટરો પહેલીવાર માથું ઊંચું કરીને એને જોઈ રહ્યા હતા. એ આગળ બોલ્યો, અમે દર્દીઓનો બ્લડ પ્રેશર માપીએ છીએ પણ પોતાનો દુઃખનો દબાણ નથી માપતા. અમે સૌને કહીએ છીએ મદદ લો પણ જાતને મદદ માંગતા શરમાઈએ છીએ. હું આજે જીવતો છું કારણ કે મેં સમયસર સ્વીકાર્યું કે હું તૂટી ગયો હતો. ભાષણ પછી ઘણા સ્ટાફ સભ્યો એની પાસે આવ્યા. કોઈએ કહ્યું, હું પણ એ જમાંથી પસાર થાઉં છું. કોઈએ કહ્યું, આજે પહેલીવાર લાગ્યું કે હું એકલો નથી. વર્ષો પછી આરવે સમજ્યું કે એની સૌથી મોટી જીત કોઈ સર્જરી નહોતી, કોઈ એવોર્ડ નહોતો, પણ પોતાને બચાવવું હતું. આજે એ હજુ ડૉક્ટર છે પણ પહેલાં જેવી રીતે નહીં. હવે એ દર્દીઓને દવા સાથે વાત પણ આપે છે, સહકર્મીઓને આરામ લેવા કહે છે અને કોઈ થાકેલો ડૉક્ટર દેખાય તો પૂછે છે, તમે સાચે ઠીક છો? એની ડાયરીના છેલ્લા પાના પર લખેલું છે, હું લોકોને બચાવતા બચાવતા પોતે ખોવાઈ ગયો હતો. પછી સમજાયું, પોતાની સંભાળ લેવી સ્વાર્થ નથી, જરૂરી છે. આ સત્ય ઘટના પરથી પ્રેરિત વાર્તા આપણને યાદ અપાવે છે કે સફેદ કોટ પહેરેલો માણસ પણ દિલ ધરાવે છે, દુઃખ અનુભવે છે, રડે છે, તૂટી જાય છે અને ઘણીવાર જેને દુનિયા સૌથી મજબૂત માને છે એને જ સૌથી વધુ સહારાની જરૂર હોય છે. તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો. થેન્ક યુ મિત્રો.